બાળકો, આપણે પાઠ 6 માં ભાગ 3 શીખી ગયા, જેમાં પાના નંબર 98 સુધી શીખી ગયા હતા. હવે આજે આપણે પાના નંબર 99થી શીખીશું. તો તમે તમારી ચોપડીમાં પાના નંબર 99 ખોલો અને એમાં પ્રશ્ન છે પહેલો, ચાલો ગાઈએ ગીતડું, ઊંચા ઊંચા ડુંગર ચડશું. આપણે આ ગીત ક્યારે ગાયું હતું? ભાગ 1માં. યાદ છે ને બધાને? તો આ ગીત ફરીથી તમારે ગાવાનું છે અને ગીત કઈ રીતે ગાવાનું? મોટેથી ગાવાનું છે, બરાબર? તમે મોટેથી ગાશો તો તમને મજા આવશે, ખૂબ મજા આવશે ગીત ગાવાની. એટલે ગાશો ને બધા ઘરે? હા, સરસ. પછી પ્રવૃત્તિ છે જૂઠમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્ય વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂઠના વાક્ય સાથે સરખાવો. શું કહ્યું છે? જૂઠમાં કામ કરવાનું છે. દરેક શબ્દ માટે વાક્ય આપેલા છે તે વાંચો અને તે શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને પછી તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો, એટલે કે બીજા બાળકો સાથે સરખાવવાનું. તો આપણે જોઈશું. પહેલું છે સરવ્યું. શું લખ્યું છે? સરવ્યું. સરવ્યું એટલે કે થોડું ખલે ને તે સરવ્યું. એટલે એનો અર્થ શું થાય છે? ધીમેથી હલ્યું. શું થાય છે? ધીમેથી હલ્યું. ફરીથી જોઈશું. સરવ્યું એટલે કે ધીમેથી હલ્યું. હવે આપણે આ સરવ્યું લખ્યું છે તેના પરથી વાક્ય બનાવવાનું છે. તો જો અહીં નીચે 2 વાક્ય આપ્યા છે. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સરવ્યું. ફરીથી વાંચશું. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સરવ્યું. તેવી જ રીતે બીજું વાક્ય આપ્યું છે. ઘાયલ પક્ષી પણ પાણી છાંટ્યું પછી તે સરવ્યું. શું કહ્યું છે? ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સરવ્યું. તો તમે અહીં બાળકો જોવો છો, અહીં સરવ્યું છે, બરાબર? સવાલ આપણો શું છે? સરવ્યું. તો આ 2 જે વાક્ય બનાવ્યા છે તેની અંદર જો સરવ્યું આવ્યું છે, આવ્યું છે ને? તો હા, બસ આપણે પણ એવી જ રીતે અહીં એક વાક્ય બનાવવાનું છે જેમાં સરવ્યું આવવું જોઈએ, સરવ્યું શબ્દનો ઉપયોગ થવો જોઈએ, બરાબર ને? તો ચાલો આપણે એક એવું વાક્ય બનાવીએ. પહેલાં હું બનાવું છું, પછી તમારે પણ વિચારીને વાક્ય બનાવવાનું છે અને ચોપડીમાં લખવાનું છે. હું અહીં એવું વાક્ય બનાવું છું. સહેજ અવાજ થતાં. શું લખવાનું છે? સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સરવ્યું. ઘોડિયામાં ઊંઘતું બાળક સરવ્યું. એટલે કે થોડોક અવાજ થયો એટલે ઘોડિયામાં બાળક જે સૂતું હતું તે હલવા લાગ્યું. થાય ને એવું? તમારા ઘરે નાના ભાઈ બહેન હોય, જોજો, જરાક ઊંઘતા હોય અને તમે જરાક અવાજ કરો, ટીવીનો કે કંઈક પડવાનો અવાજ આવે એટલે તરત જ હલવા લાગે છે. તેવી રીતે હવે બીજું વાક્ય જોઈશું. ડોક્યું કર્યું. ડોક્યું કરવું એટલે શું? નજર નાખી. ડોક્યું કર્યું એટલે કે નજર નાખી. પહેલું વાક્ય છે રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. તેવી જ રીતે બીજું વાક્ય. આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું. ત્રીજું વાક્ય. રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીની બહાર ડોક્યું કર્યું. હવે બાળકો તમે જોવો છો ને આમાં પણ 3 વાક્યમાં જો ડોક્યું કર્યું, ડોક્યું કર્યું, ડોક્યું કર્યું આવ્યું છે ને? એટલે કે આ શબ્દનો ઉપયોગ આપણે અહીં વાક્યમાં કરવાનો છે. તો
આપણે હવે એવું કયું નવું વાક્ય બનાવશું જેમાં ડોક્યું કર્યું શબ્દ ઉમેરી શકીએ? તો આપણે અહીં વાક્ય લખીશું કે બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ ખુરશીમાંથી ડોક્યું કર્યું. બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ ખુરશીમાંથી ડોક્યું કર્યું. બરાબર. તો અહીં વાક્ય તમારે તમારી મનપસંદ પણ વાક્ય બનાવીને લખી શકો છો વિચારીને. તેવી જ રીતે ત્રીજું જોઈશું પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે શું કે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. મેં દર્પણમાં, દર્પણ એટલે શું? અરીસો, કાચ, કબાટમાં હોય છે ને કાચ તે. તો કે મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. બીજું વાક્ય કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. હવે અહીં પણ તમે જો પ્રતિબિંબ આવ્યું છે ને, તો હવે આપણે અહીં એવું વાક્ય બનાવવાનું જેમાં પ્રતિબિંબ આવે. તો હું બોલીશ વાક્ય અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈ બાણ છોડ્યું. અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું. તેવી જ રીતે ચોથું સંતાન. સંતાન એટલે શું? પુત્ર અથવા પુત્રી. વાક્ય બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. સંતાનો પોતાની માતા પિતાની આજ્ઞા માને. જોયું? અહીં સંતાન, અહીં સંતાન. હવે આપણે અહીં લખવાનું છે. તો વિચારો તમે શું આવે સંતાન પરથી વાક્ય? ખબર છે બધાને? તો તમારે પણ જાતે વિચારીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે અહીં વાક્ય બનશે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. પાંચમું સુરક્ષિત. સુરક્ષિત એટલે શું? સલામત. પક્ષીઓ મારો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. બીજું વાક્ય ઘડ તડકો, ઠંડી, વરસાદથી બચાવે. તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. હવે પાંચમું વાક્ય તો જાતે બનાવવાનું છે. એના પછીનું વાક્ય જંગલમાં વાઘને જોતાં જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. જંગલમાં વાઘને જોતાં જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. બાળકો 1 થી 5 મેં તમને વાક્ય કીધા. છઠ્ઠું અને સાતમું તમારે જાતે વાક્ય બનાવીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. છઠ્ઠું શું છે? નામ પાડ્યું. નામ પાડ્યું એટલે કે બીજા નામે બોલાવવું. આપણે કોઈનું નામ પાડ્યું હોય ને તો એવી રીતે. તો આ વાક્ય તમારે વાંચવાના છે, મોટેથી વાંચવાના છે. અને અહીં તમારે જાતે વાક્ય બનાવવાનું છે. તે વાક્ય બનાવો તેમાં કયો શબ્દ આવવું પડે? નામ પડ્યું એ શબ્દનો ઉપયોગ થવો જોઈએ. એવી જ રીતે અહીં સાતમું છે કદરૂપું. કદરૂપું એટલે કેવું? બેદોડ, જેનો દેખાવ આપણે ગમે ના, સુંદર ન હોય તેવું. તો આ વાક્ય વાંચવાનું અને તમારે અહીં એક વાક્ય લખવાનું છે. એના પછીની પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો. તમારા શિક્ષક ફકરો બોલશે. તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારી ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. કયો ફકરો લખવાનો છે? એકમ 2ની વાર્તા વાંદરાની ગમ્મતમાંથી 5 લીટી લખાવો. અહીં છે ને શું કહ્યું છે? ફકરો ટીચર બોલશે એટલે કે વાંદરાની ગમ્મત
પાઠ 2 છે તેમાંથી એ વાર્તામાંથી કોઈ પણ 5 લીટી ટીચર બોલશે, શિક્ષક બોલશે અને તમારે લખવાનું છે. અને મોઢે લખ્યા બાદ તમારે મોઢે લખવાનું છે, જોઈને નથી લખવાનું. હું બોલીશ, તમારે લખવાનું. અને તમે લખાઈ ગયા બાદ જોડણીમાં જે ભૂલો હોય તે સુધારવાની રહેશે. તો બાળકો, આને શું કહેવાય ખબર છે તમને? કોઈ બોલે અને તમે લખો એને શું કહેવાય? શ્રુત લેખન કહેવાય. જેવી રીતે ઉપર ફકરો આપ્યો હોય અને એ ફકરો જોઈને તમે નીચે લખો છો ને સુંદર અક્ષરે, તેને શું કહેવાય? અનુલેખન કહેવાય. શું કહેવાય? અનુલેખન. અને ટીચર બોલે અને તમે લખો તેને શું કહેવાય? શ્રુત લેખન કહેવાય. તો ચાલો આજે આપણે શ્રુત લેખન કરીશું. પહેલાં ઉપર લીટી આપી છે, આટલી લીટી છે ને, તેમાં હું બોલીશ અને તમારે લખવાનું રહેશે. અને પછી સુધારેલો ફકરો, એટલે આમાં તમારે મોઢે લખવાનું છે જે હું બોલું તે. અને પછી જે નીચેની લીટીઓ છે તેમાં સુધારેલો ફોટો હું તમને મૂકી આપીશ. તમારે એમાંથી ચેક કરવાનું અને જે ભૂલ છે તે સુધારીને ફરીથી ફકરો લખવાનો રહેશે. તો ચાલો, બધા તૈયાર છે ને પેન્સિલ લઈને? તો સરસ મજાની આની કાઢી નાખો પેન્સિલ લઈ અને હું બોલું એ સારા અક્ષરે લખવાની શરૂઆત કરો. પહેલી લીટીમાં લખવાનું છે ફકરો પાડીને. ફકરો પાડીને એટલે શું? આટલી જગ્યા છોડી દેવાની, અહીંથી લખવાનું શરૂઆત કરવાનું રહેશે. દીવાની જ્યોત, દીવાની જ્યોત મોતી થઈ, એટલે કેટલાક વાદળા પીરા ને ફિક્કા થઈ જવા લાગ્યા. ફરીથી બોલું છું. દીવાની જ્યોત મોતી થઈ, એટલે કેટલાક વાદળા પીરા ને ફિક્કા થઈ જવા લાગ્યા. લાગ્યા પછી પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે ખબર છે ને? ટપકું કરવાનું લાગ્યા પછી. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. એમને પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. કરી પછી પૂર્ણ વિરામ. મોટા વાદળાએ કહ્યું, મોટા વાદળાએ કહ્યું. કહ્યું પછી શું કરવાનું છે? 2 ટપકા કરવાના છે. બધા વાદળા ભેગા થઈ જાઓ. બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે, અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. એનું એકલાનું અહીં રાજ નથી. પછી પૂર્ણ વિરામ. તો બાળકો, આ થઈ ગઈ આપણી 5 લીટી અહીં પૂર્ણ. સુધારેલો ફકરો હું તમને મોકલી આપીશ. તમારે એમાંથી જોઈને તમારી જ્યાં ભૂલ હોય તે સુધારીને ફરીથી ફકરો નીચે લખવાનો રહેશે. એના પછીની પ્રવૃત્તિ છે પાના નંબર 101 પર. શું ઘાતું છે અને શું ઝાંખું તે કહો. ઘાતું એટલે કે ડાર્ક, ઝાંખું એટલે કે આછો કલર. બરાબર. પહેલું છે શું ગુલાબી, ગાલ કે હોઠ? હવે તમે કહેશો હોઠ તો ગુલાબી હોય છે ને ગાલ પણ હોય છે ગુલાબી ગુલાબી, પણ શું વધારે ઘાટું હોય છે ને શું ઝાંખું હોય છે તે લખવાનું છે. તો આપણે અહીં જવાબ લખીશું અને નોટમાં પણ આ પ્રશ્ન લખીશું. પહેલાં અહીં લખીશું
એરો કરીને તમારે અહીં નાના અક્ષરે લખવાનું છે પેન્સિલ વડે. ગાલ ઝાંખા ગુલાબી અને હોઠ ઘાટા ગુલાબી. ઝાંખા ગુલાબી એટલે કે આછા ગુલાબી અને હોઠ ઘાટા એટલે કે ડાર્ક ગુલાબી. લખાઈ ગયું. તેવી જ રીતે શું કાળું? વાળ કે આંખની કીકી? તો જવાબ લખીશું વાળ ઘાટા કાળા અને આંખની કીકી ઓછી કાળી. વાળ ઘાટા કાળા અને આંખની કીકી ઓછી કાળી. ત્રીજું, શું લીલું? મરચું કે પોપટ? તો મરચું ઘાટું લીલું અને પોપટ ઝાંખો લીલો. તેવી જ રીતે શું ધોળું? દૂધ કે દહીં? હવે દૂધ પણ ધોળું હોય અને દહીં પણ ધોળું હોય. ધોળામાં તમે કોઈ દિવસ જોયું છે આછો ધોળો અને ઘાટો ધોળો? નહીં જોયું. તો જવાબ આવશે અહીં દૂધ અને દહીં બંને ધોળા. દૂધ અને દહીં બંને ધોળા. પાંચમું, શું પીળું? લીમડાનું પાકું પાન કે કેરી? પાકી કેરી? તો જવાબ આવશે લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી. સમજાયું બાળકો? સરસ. એના પછીની પ્રવૃત્તિ જોઈશું. 3ના જૂથમાં કામ કરો. આપેલો ફકરો વાંચો, સમજો, જવાબ લખો. શું કહ્યું છે? ફકરો પહેલાં આપણે વાંચવાનો છે. કેવી રીતે? મોટેથી વાંચવાનો છે. પછી સમજવાનો પણ છે અને એના પછી એ ફકરા પરથી સવાલ જવાબ નીચે આપ્યા છે તે પણ લખવાના છે. તો પહેલાં હું ફકરો વાંચીશ, ત્યારબાદ તમારે પણ વાંચવાનો રહેશે. રસીમને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેણે ડીશ તૈયાર કરી. તેમને ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલાં ભરતો રસીમ આવ્યો. રસીમ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. ફરીથી જોઈશું. રસીમ ઉમેરાતા બાળકોની સંખ્યા કેટલી હતી? 28. હવે બધાને નિરાંત થઈ, કેમ કે નાસ્તો કરીને જોડેમાં રમવાનું હતું. તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. જોયું બાળકો? ફકરો આપણે વાંચી ગયા. હવે આપણે સમજીશું. શું કહ્યું છે? રસીમને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયા. રસીમ હતો તે ન આવેલો હતો. એના સિવાયના બધા બાળકો વર્ગમાં આવી ગયા હતા. સિલ્વેરાના મમ્મીએ જેટલા બાળકો આવ્યા હતા એ બધા બાળકોની સંખ્યા ગણી અને તે પ્રમાણે ડીશ તૈયાર કરી. ડીશ તૈયાર કરી એટલે કે ડીશમાં જમવાનું જે નાસ્તો હતો તે બધાને ગણીને ડીશોમાં ભરવા લાગ્યા. તેમને ડીશમાં ચટણી બાદ કરતાં બધી વાનગીઓ ગોઠવી દીધી. એટલે કે ડીશમાં તેમને બધી વાનગીઓ ગોઠવી, ફક્ત શું બાકી રાખ્યું? ચટણી. કેમ? કારણ કે ચટણી પાતળી હોય, બીજી વાનગીઓમાં ભરી જાય અને બધાની ડીશો ખરાબ થઈ જાય. માટે તેમને ચટણી ન ભરીને બધી વાનગીઓ ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાં કંઈક લંબચોરસ જેવી વસ્તુ હતી તેની પર પડતી હતી અને તે જોઈને બધા બાળકોના મોઢામાં પાણી આવતું. ખાવાનું મન થાય ને એટલે પાણી આવે મોઢામાં. તમે પણ કોઈ વસ્તુ તમને ભાવતી હોય ને જોઈ લઉં તો તમને તરત જ મોઢામાં પાણી આવી જાય.
પછી સિલ્વેરાના મમ્મીએ બધાને ડીશ આપવાનું ચાલુ કર્યું. કઈ રીતે? તો ચટણી બાકી હતી ડીશમાં, તેથી તેમને ચટણી બધાની ડીશમાં મૂકતા ગયા અને બધા જ બાળકોને ડીશ આપવાની શરૂ કરી. એટલામાં નાના નાના પગલાં ભરતો કોણ આવ્યો? રસીમ આવ્યો. અને રસીમ આવ્યો પછી બાળકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 28 થઈ ગઈ. એટલે કે રસીમ વર્ગમાં ન આવ્યો હતો તે પહેલાં બાળકોની સંખ્યા 27 હતી અને રસીમ આવી ગયો પછી બાળકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 28 થઈ ગઈ. હવે બધા બાળકો નિરાંતે બેસીને નાસ્તો કરી લીધો અને પછી એમને જોડીમાં રમવાનું હતું અને તે માટે પૂરતી સંખ્યા પણ થઈ ગઈ. એટલે કે બધાએ નાસ્તો તો કરી લીધો, પરંતુ જોડીમાં એમને રમવાનું હતું, રમત રમવાની હતી જેમાં જોડી બનાવવાની હતી. તો એના માટે બેકી સંખ્યા જોઈએ ને જોડી બનાવવા. તો જો 27 છોકરાઓ હોય તો એક જોડી ઓછી થાય, બરાબર. છેલ્લે એક બાળક વધે એટલે 28 થઈ ગયા. એટલે કે રમવા માટે પૂરતી સંખ્યા પણ થઈ ગઈ. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પહેલો સવાલ છે, સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? તો જ્યારે ડીશ તૈયાર કરવાની હતી ત્યારે સિલ્વેરાના મમ્મીએ બાળકો ગણ્યા ત્યારે સંખ્યા અહીં 27 હતી. કેમ? કારણ કે રસીમ તો પછીથી આવ્યો અને રસીમ આવ્યો પછી સંખ્યા 28 હતી, પણ રસીમ ન આવ્યો હતો તે પહેલાં જ સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી હતી. તો ત્યારે સંખ્યા કેટલી હશે? 27 થાય છે, બરાબર. એટલે આપણે અહીં લખીશું 27. બીજો સવાલ, શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? તો તમારે જવાબ લખવાનો કે ડીશમાંથી લંબચોરસ વસ્તુ પર નજર પડી. ડીશમાંની લંબચોરસ વસ્તુ પર નજર પડે તેથી બાળકોના મોંમાં પાણી આવી ગયું. ત્રીજું, રસીમની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો જવાબ લખવાનો ઓછી. કેમ? કારણ કે અહીં આપ્યું છે નાના નાના પગલાં ભરતો. નાના નાના એટલે એ નાનો હશે એટલે તેની ઊંચાઈ કેવી હશે? ઓછી, નાની હશે. ચોથું, સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? તો જવાબ લખો ચટણી. પાંચમું, એક જોડી એટલે કેટલા બાળકો? એક જોડી એટલે 2 બાળકો. છઠ્ઠું, આપેલા શબ્દો માટે સાચા અર્થ સામે ખરું કરો. નીચે અર્થ આપેલા છે તેનો સાચો અર્થ થતો હોય તે શબ્દ પર ખરું કરો. જેમ કે અહીં આપ્યું છે પગલાં. અહીં આપણે પહેલાં વાક્ય વાંચીશું. ભીની માટીમાં બગલાના પગલાં હતા. ભીની માટીમાં બગલાના પગલાં હતા. માણસને 2 જ્યારે પશુને 4 પગ હોય છે. માણસને 2 જ્યારે પશુને 4 પગ હોય છે. અને નીચે છે 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. બરાબર છે ને? તો આમાંથી સાચો અર્થ કયો થાય છે? તો કે ભીની માટીમાં બગલાના પગલાં હતા અને 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. ખરું ને? બીજું છે સંખ્યા. એટલે કે પ્રશ્ન 6 જ છે પરંતુ અહીં વિકલ્પો આપ્યા છે. સંખ્યા તો 4 સખીઓ રમતી હતી. અભિષેક પોતાની લખોટીઓની સંખ્યા ગણી. ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. તો આ મિનિંગ બરાબર છે કે અભિષેકે પોતાની લખોટીની સંખ્યા ગણે અને ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. અહીં સંખ્યા શબ્દ બરાબર છે. તેવી જ રીતે બાડ આપણે આગળ વાંચી ગઈ ને. બાડ એટલે કે ઓછો કરતા એમ. ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કિટ મળી ગયા. મોસંબી બાદ કરતા ઈકરાને બધા ફળ ભાવે. બાદલ એક ઘોડો હતો.
તો અહીં શું આવશે? ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા અને મોસંબીને બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે. બાદ કરતાં એટલે કે એને કાઢી નાખતા અને ધ્રુવને બાદ કરતાં એટલે કે ધ્રુવ સિવાયના બધા બાળકોને બિસ્કિટ મળી ગયા. તેવી જ રીતે અહીં છે ઉમેરતા. 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું. 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું. તો જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થયું અને 2 શબ્દ ઉમેરતા અહીં બરાબર છે. 5 ઉંમરે, આ ઉંમરે એ નહીં આવે એટલે ખોટું. એટલે તમારે ખરું ક્યાં કરવાના છે? આ 2 પર. સમજાયું? ફરીથી એકવાર ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે વાક્ય, તો જ તમને સમજાશે. મોટેથી વાંચવાનું રહેશે. એના પછી છે 7મો પ્રશ્ન. ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો. પહેલું આપ્યું છે રસીમ આવ્યો. બાળકના મોઢામાં પાણી આવ્યું. શિલવરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. રસીમ સિવાયના બધાને હવે નિરાંત થઈ. શિલવરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. તો પહેલાં શું આવશે? શિલવરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. પછી શિલવરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. બાળકોને મોઢામાં પાણી આવ્યું અને પછી રસીમ આવ્યો અને રસીમ સિવાય બધાને હવે નિરાંત થઈ. એના પછી છે મોટેથી વાંચો. ચકલી ડાળે બેઠી હતી. શું છે? મોટેથી વાંચો મારી સાથે. ચકલી ડાળે બેઠી હતી. ચકા સાથે રમતી હતી. ચકા સાથે રમતી હતી. મીઠી વાતો કરતી હતી. મીઠી વાતો કરતી હતી. ગોળ ગોળ ફરતી હતી. ગોળ ગોળ ફરતી હતી. ફરીથી વાંચું છું. ચકલી ડાળે બેઠી હતી. ચકા સાથે રમતી હતી. મીઠી વાતો કરતી હતી. ગોળ ગોળ ફરતી હતી. મજા આવીને વાંચવાની? સરસ. તો આ રીતે તમે વાંચશો ને તો તમને વાંચવાની મજા આવશે. હવેની પ્રવૃત્તિ છે હસો. શિક્ષક કહે છે જરા હસો. વિદ્યાર્થીઓ જોર જોરથી હસવા લાગે. હા 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 એમ. શિક્ષક કહે અરે મને જોક તો વાંચવા દો, કે મને બોલવા તો દો, પછી હસવાનું છે. એટલે સમજાયું? શિક્ષક કહે છે કે હસજો. તો બાળકો જોર જોરથી હસવા લાગે છે. પણ શિક્ષક ક્યારે હસવાનું કહે છે? કે મને પહેલાં શિક્ષક એક જોક કહેતા હતા અને પછી હસવાનું હતું. તો બાળકો પહેલાં જ હસવા લાગે છે. તેવી જ રીતે થોડા ચુટકુલા પણ સાંભળીને હસવાની મજા આવશે. તો આ રીતે જ બાળકો આપણે રમત સાથે ભણતર કરીશું અને એવી રીતે જ કરતાં ભણવાની ખૂબ મજા પડે છે. મજા આવે છે ને તમને પણ? હા, તો એ રીતે જ ખૂબ જ સરસ ધ્યાન લગાડીને દરેક વિડીયોનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરજો. નોટો કમ્પ્લીટ કરજો. જેટલું પણ ગૃહકાર્ય શિક્ષક આપે છે એને સારા અક્ષરે નોટમાં, ચોપડીમાં તેમજ સ્વપોથીમાં કમ્પ્લીટ કરતા રહેજો. અને વાંચવાનું તો આપણે શરૂ જ રાખવાનું છે. તો અને તો જ આપણે પરીક્ષામાં સારા ગુણ લાવીશું. લખીશું તો સારા ગુણ આવશે ને. માટે વાંચતા રહેવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ.